સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાથી નુકસાન। નવસારી ડાંગ જિલ્લામાં કેસર કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન। ભારે પવનને કારણે જંગલ વિસ્તારમાં વૃક્ષો ધરાશાય। ભારે પવનને કારણે આંબા પરથી કેરી ખરી પડી। ખેડૂતોના બાગાયતી પાકને પણ વ્યાપક નુકસાન છે। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું। કેટલાક ગામોમાં વીજ પોલ ધરાશાય થતા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી। સર્વે કરી યોગ્ય સહાય આપવા પણ ખેડૂતોએ માંગ કરી છે। ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે। ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે અને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે। ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે।